ગવ રાજા રામ પાવન સીતારામ જય રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ સીતારામ જય સીતારામ પ્યારે તો રાધે શ્યામ સીતારામ જય સીતારામ ભજ પ્યારે તો શ્યામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ જય રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ જય રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ જય રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રાત્રે નિંદરા દિવસે કામ ત્યારે ભજશું સીતારામ રાત્રે નિંદ્રા દિવસે કામ ત્યારે ભજશો સીતારામ હાથથી કરશું ઘરના કામ મુખથી ભજશું સીતારામ હાથથી કરશું ઘરના કામ મુખથી લેશું રામ નામ સીતારામ જય સીતારામ ભજ પ્યારે તો સીતારામ ઓમ સીતારામ જય સીતારામ ભજ પ્યારે તો સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ જય રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ જય પતિત પાવન સીતારામ તુનનો સાર ઈ છે કે રઘુપતિ એટલે રઘુકુળમાં ભગવાન જન્મેલા એટલે રઘુપતિ રાઘવ યશોદામાં એને રાઘવ કહીને બોલાવતા એટલે એક નામ રાઘવ હતું. રઘુપતિ રાઘવ રાજા રામ ભગવાન રાજા થવાના એટલે રાજા રામ પતિત પાવન એટલે અહલ્યાનો ઉદ્ધાર કર્યો એટલે પતિત પાવન અને હવે જનકપુરમાં જઈ એના લગ્ન થશે એટલે સીતારામ આખી ધૂન ત્યાં પૂરી થશે. આવી રીતે ભગવાન આગળ ચાલ્યા. રસ્તામાં ગંગાજી આવ્યા. વિશ્વામિત્ર બાપજીને પૂછ્યું. વિશ્વામિત્ર બાપજીએ ગંગાનો મહિમા કહ્યો. ભગવાન બધું જાણે છે છતાં પણ મહિમા પૂછ્યો અને પછી ત્યાં સ્નાન કરી અને ત્યાંથી ધીમે 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 ભગવાન આગળ ચાલ્યા. જનકપુરમાં સમાચાર મળ્યા. મહારાજ જનકજી ભગવાન રામ લક્ષ્મણ વિશ્વામિત્ર બાપજીને એક મોટા એવા મહેલમાં ઉતારો આપે છે. સીતાજીનો સંયવર હતો. આપ તો જાણો છો કથા. કેટલા દેશના રાજાઓ આવેલા અને આખું જનકપુર શણગારવામાં આવેલું. શિવ ધનુષ વચ્ચે રાખવામાં આવેલું. શિવ ધનુષ જનક મહારાજના પૂર્વ દેવદત્ત જનક હતા ને એમાં ભગવાન શિવે ત્રિપુર 3 પુર જે હતા શિવપુરાણમાં કથા આવે છે. 3 નગર અંતરિક્ષમાં પૃથ્વી ઉપર અને નીચે 3 નગર આકાશમાં ફરતા હતા. એ એક લીટીમાં આવે અને એક જ બાણથી જો એને વિંધાય તો એ રાક્ષસ મરે. એ ભગવાન શિવે 3 નગરને એકસાથે વિંધ્યા હતા. પછી એ જે શિવનું ધનુષ હતું એ ધનુષ જનક મહારાજના પૂર્વજને આપેલું એ જનકપુરમાં હતું અને એને હાથીઓ દ્વારા ઊંચકી લેવાતું. એને કોઈ હાથથી તો ઉપાડી શકે નહીં.
એ એક દિવસ સીતાજી નાના હતા અને એને નીચે ગાયનું છાણ લાવીને આમ લીપણ કરતા હતા. એમાં એક બાજુ થોડોક ભાગ રહી જતો હતો, ત્યારે આ બાદ આમ ધનુષ ઊંચું કરીને લીપણ કરતા હતા. આ દ્રશ્ય જનક મહારાજ જોઈ ગયા. જનક મહારાજને લાગ્યું કે આ તો કોઈ દીકરી નથી, આ તો આદ્યશક્તિ છે. માટે એના માટે તમારે એ કરવું પડે કે એને માટે એને યોગ્ય મૃત્યુ તો એ કહેવાય કે જે કોઈ આ ધનુષને ઉઠાવે, જે ધનુષને ઉઠાવે એની સાથે આ મારી પુત્રી સીતાજીનો સંવર થાય. એટલે જનકને ઉઠાવવાનો, ધનુષને ઉઠાવવાનો સંકલ્પ હતો જનક મહારાજનો. કેટલા દેશમાંથી રાજકુમારો આવેલા. ભગવાન રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર બાપજીએ રાત્રિ શયન કર્યું. સવારમાં ભગવાન રામ લક્ષ્મણ પુષ્પવાટિકામાં ફૂલ લેવા માટે જાય છે. માળીને પૂછીને એ બતાવ્યું મર્યાદા. કોઈને ઘરે જઈએ તો આપણે સીધા સીધા ન જવાય, એને આજ્ઞા લઈ અંદર પ્રવેશ કરાય. કોઈને વાડીએ જઈએ, કોઈને ઘરે જઈએ. ભગવાને રામે મર્યાદા બતાવી. એ વખતે ભગવાન ફૂલ ચૂડતા હતા ગુરુજીના ફૂલ માટે, પૂજા માટે. તે સમયે તેહી અવસર સીતા તહાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ. બીજે દિવસે સંયમવર હતો એટલે સીતાજી સખીઓની સાથે માં ભગવતીની પૂજા કરવા માટે આવેલા. એ વખતે એક સખી દ્વારા સીતાજીને રામ દર્શન થયા. એ કથા કહી. બીજા દિવસે સવારનો પહોર થયો. બધો આખી સભા ભરાણી, વચ્ચે શિવ ધનુષ અને સભાની અંદર બધા જ રાજકુમારો બેઠા છે, બધા ઋષિઓ બેઠા છે. અને એવે સમયે ભગવાન રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર મહારાજજીએ જ્યારે અંદર પ્રવેશ કર્યો તો સૂર્ય ઉદય થાય ને ચાંદડાઓ જેમ ઝાંખા પડી જાય એમ આખી સભા ઝાંખી પડી ગઈ. એવે સમયે એક આસન ઉપર વિશ્વામિત્ર બાપજી બેઠા, બાજુમાં રામ અને લક્ષ્મણ બેઠા છે. જનક મહારાજના જે સનાતન આદિ, સતાનંદ આદિ એમના ઉપપુરોહિતો હતા, એમના જે માણસો હતા, એમણે બધાએ પ્રતિજ્ઞાની જાણ કરી કે ભાઈ જે કોઈ આ ધનુષને ઉઠાવશે એની સાથે અમારી રાજકુમારી સીતાજી લગ્ન કરશે. પછી તો એવી કથા છે, એક સાથે 10,000 રાજાઓ ઉઠ્યા વારા પરથી, એક તલભાર પણ કોઈથી ધનુષ ઉઠી શક્યું નહીં. અને એ સમયે જનક મહારાજને ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં જનક મહારાજે કહ્યું કે આ પૃથ્વીના પિંડ ઉપર કોઈ ક્ષત્રિય રહ્યો નથી. પરશુરામ બાપજીના આગમન થયા ને એ પછી કોઈ પૃથ્વીના પિંડ ઉપર ક્ષત્રિય નથી. નહીં તો મારી પુત્રી હવે કુંવારી ભલે રહે, તો મને આજ ખબર પડી ગઈ કે આ પૃથ્વીના પિંડ ઉપર કોઈ ક્ષત્રિય નથી. આવું બોલ્યા ને એટલે લક્ષ્મણજીને બહુ ક્રોધ થયો. લક્ષ્મણજીએ ભગવાન રામને કીધું, મહારાજ મોટા ભાઈ, આપણે બેઠા હોય રઘુવંશીને કોઈ એમ કહે કે આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય નથી, હું સાંભળી નથી શકતો. મહારાજ મને આજ્ઞા આપો, મારે સ્વયંવર કરવાની ઈચ્છા નથી, પણ એક કમળની દાંડલીને જેમ ઉચકાવે એમ ધનુષને ઉચકાવીને કહો તો 100 કોસ સુધી હું ચાલ્યો જાઉં. પણ જનક મહારાજ એમ કેમ કહે કે અહીંયા કોઈ ક્ષત્રિય નથી? લાલ 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 ઘૂમ થઈ ગયા. એ વખતે ભગવાન રામે ઈશારો કર્યો. ગુરુની મર્યાદા કેટલી કહેવાય? જ્યાં સુધી ગુરુ આજ્ઞા ન આપે ત્યાં સુધી આપણાથી કાંઈ ન કહેવાય. આખી સભામાં સન્નાટો થઈ ગયો. અને એવે સમયે મહારાજ વિશ્વામિત્રજી આમ મસ્તક ઉપર હાથ મૂકીને કીધું, રાઘવ બેટા, હવે જનક મહારાજનો પરિત્રાપ મિટાવો. અને ભગવાન રામ ધીમેકથી ઊભા થયા. આ બધી મર્યાદાઓ શીખવાડી છે. વિશ્વામિત્ર બાપજીને વંદન કર્યા, ઋષિ મુનિઓને દૂરથી વંદન કર્યા. સભામાં વડીલો બેઠા હતા, એમને બધાને હાથ જોડી નમસ્કાર કર્યા. ને ધીમે 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 ઉતરે છે. સવારનો પોર હોય અને જંગલમાં આપણે ગયા હોય, એક પહાડ હોય અને પહાડ ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય અને આમ ધીમે 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 કોઈ કેસરી સિંહ ઉતરતો હોય, એમ ધીમા 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 પગલાએ ભગવાન શિવ જ્યારે ઉતર્યા આવ્યા બરોબર ધીમે 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 શિવ ધનુષ પાસે ત્યાં આખો પૂજાપાનો થાળ પડ્યો હતો. કોઈ અત્યાર સુધી પૂજા નહોતી કરી અને ભગવાન રાઘવે ધનુષની પૂજા કરી. ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ માફ કરજો, હું ધનુષને ઉઠાવું છું. ગણપતિ ભગવાનને પ્રાર્થના કરી અને આમ ધનુષને હાથ લગાડ્યો. હાથ લગાડવાની સાથે ધનુષ ઉચકાયું. ભયંકર કડાકો થયો અને વીજળી થઈ. એવે સમયે કોઈને ખબર ન પડે એવી રીતે આખું ધનુષ એક ભયંકર કડાકા સાથે તૂટ્યું. જય જયકાર થયો, બોલીએ રામચંદ્ર ભગવાન. એક ભયંકર કડાકા સાથે ધનુષ તૂટી અને 2 ટુકડા કરી અને ભગવાન રામે મૂકી દીધું. સભામાં જય જયકાર થયો. પણ સીતા એટલે ભક્તિ, અને ભક્તિ જ્યારે જયમાળા પહેરાવવામાં આવે ને
ત્યારે સમાજમાંથી વિરોધ બહુ થાય. મીરાબાઈને, નરસિંહ મહેતાને, બધાને સમાજમાંથી બહુ વિરોધ થયેલા. જીવ ભગવાનને મળવા માટે જ્યારે જાય ને અને ભક્તિ એમને જયમાળા પહેરાવે ત્યારે સમાજમાંથી ઉપદ્રવ થાય. એમાં ભગવાન રક્ષણ કરે પણ એ થાય ખરું. અને એવે સમયે રાજાઓએ એમ કહ્યું કે અમારા દેખતા એક નાનો એવો રાજકુમાર આવી રીતે સંયમવર કરીને જાય, અમારી સાથે યુદ્ધ કરે, અને બધા હથિયાર લઈને બધા રાજાઓ ઊભા થયા. એવે સમયે પરશુરામ બાપજીનું ત્યાં પ્રગટ થવું. અને 21 વખત સુધી જ્યારે ક્ષત્રિય વિહોણી કરેલી પૃથ્વીનો એ મહાદેવ જેવો મહાન એ પરશુરામજી મહારાજ જ્યારે પ્રગટ થયા, આખી સભા શાંત થઈ ગઈ. સભામાં નજર કરીને કીધું, હે જનક, આટલા બધા ક્ષત્રિયોને કોણે ભેગા કર્યા? અને મારા ઈષ્ટદેવ શિવનું આ ધનુષ કોણે તોડ્યું? જલ્દી મને બતાવ, એને અલગ કર, નહીતર હું એનું ધડમસ્તક અલગ કરીશ. હવે જનક મહારાજને વિચાર થયો કે હવે તો જમાઈ બની ગયા છે, એનું નામ કેમ આપવું? જનક મહારાજ વિસ્મયમાં છે, આખી સભામાં સન્નાટો છે. એવે સમયે ભગવાન રામ આવી અને પરશુરામ બાપજીને વંદન કરીને કીધું કે મહારાજ, આ કામ તો તમારા કોઈ દાસે કર્યું છે, તમારી કૃપાથી થઈ શકે. આ રામની મર્યાદા છે. પરશુરામ મહારાજે કીધું કે નહીં, મારો દાસ આવું કામ ન કરે. આ મારા ઈષ્ટદેવ શિવનું ધનુષ છે, અને જેણે મારા ઈષ્ટદેવનું ધનુષ તોડ્યું છે એનો હું શિરછેદ કરીશ. પછી તો બહુ લાંબી કથા છે. લક્ષ્મણજી આવે ને લક્ષ્મણજી થોડીક વાર માટે પરશુરામજીને ગરમ કરે. અમે નાના હતા ને ત્યારે આવા નાના નાના તીરકામઠાઓ તો રમતા રમતા અયોધ્યામાં ઘણા બધા તોડી નાખ્યા. મહારાજ, તમે તો ઋષિ છો ને આવી એક મમતા શું? વળી ક્રોધે ભરાય અને હાથમાં પરશુ રહી પરશુરામજી આમ ઉગામે. પણ આ બાળક ઉપર મને દયા કેમ આવે છે? આવી બહુ લાંબી કથા થઈ. પછી ભગવાન રામે આવી અને કીધું, મહારાજ, પોતાનું ઉપવસ્ત્ર હતું આમ અલગ કરીને કીધું કે જો અમારી છાતીમાં તમારા પૂર્વજોના ચરણની લાતો પડી છે. અમે તો તમારું અપમાન સહન કરી શકીએ, પણ અમે તમારી સામે હથિયાર ઉગામી ન શકીએ મહારાજ. નહીં તો અમે રઘુવંશી કાળથી પણ ન ડરીએ, પણ અમે તમારી સામે કાંઈ ન કરી શકીએ. ત્યારે ખબર મળ્યા કે આ તો ભગવાનનો અવતાર લાગે છે. એટલે વિશ્વામિત્ર મહારાજજી આમ સામે બેઠા છે અને ભગવાન રામને પરશુરામજીએ કહ્યું કે આ વિષ્ણુ ધનુષ ચડાવો તો મને લાગે કે તમે બ્રહ્મનો અવતાર છે. અને ભગવાને વિષ્ણુ ધનુષ ચડાવી દીધું. ખબર પડી ગઈ. પરશુરામ મહારાજની સ્તુતિ કરીને જતા રહ્યા. અને પછી તો આખા જનકપુરમાં આનંદ 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 થઈ ગયો. પત્રિકા લખાણી અને જનક મહારાજને ત્યાંથી ગયેલા દૂતોએ જ્યારે અયોધ્યામાં પત્રિકા આપી અને અયોધ્યામાં ખબર પડ્યા કે ભગવાન રામ આવી રીતે શિવ ધનુષ દ્વારા જનક મહારાજને ત્યાં ધનુષ યજ્ઞ કર્યો અને હવે એમના લગ્ન થાય છે. એટલે આખું અયોધ્યા, હવે એ લગ્નની તો કથા કરીએ ને તો આપણે આ એક દીમાં પૂરી ન થાય. આવી જાન આવી હતી. અને વિશાળ જાન લઈને એમાં વશિષ્ઠ મહારાજજી છે, ઘણા બધા રાજાઓ છે, ઘણા બધા ઋષિઓ છે, મોટી જાન લઈને આવ્યા. અને સમય આવ્યો ત્યારે મહારાજ પરમાત્મા રામનો એક વરઘોડો નીકળ્યો. કામદેવ ઘોડો બનેલા અને એની ઉપર ભગવાન રામ બેસીને વરઘોડો ધીમે 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 ભગવાન રામનો જ્યારે રાજમહેલ તરફ પહોંચ્યો ત્યારે ઇન્દ્ર મહારાજને 1000 છિદ્રો પડ્યા હતા. એ 1000 આંખોથી દર્શન કર્યા. બ્રહ્માજીને એવું લાગ્યું કે આ લગ્નમાં મારી બનાવટ તો ક્યાંય છે જ નહીં, એવા તો મંડપો બનાવ્યા હતા. અને એવા સુંદર લગ્ન થયા. અને ભગવાન રામ જ્યારે પહોંચ્યા મંડપમાં, એ સમયે ભગવાન રામને વિચાર આવ્યો કે અમારા બધા ભાઈઓ સાથે જન્મ્યા, સાથે ભણ્યા, સાથે યજ્ઞોપવિત સંસ્કાર થયા, આજ મારા એકલાને લગ્ન થાય? જો રામાયણમાંથી આ એક પ્રસંગ ખાસ લેવા જેવો છે. આપણે 2-3 ભાઈઓ હોઈએ કે 4-5 ભાઈઓ હોઈએ તો એમ લાગવું જોઈએ કે મારા બધા ભાઈઓ સુખી હોવા જોઈએ. હું એકલો સુખી હોઉં એમ નહીં, મારા ભાઈઓ સુખી હોવા જોઈએ. આવો ભાવ જ્યારે થાય ત્યારે રામાયણ આપણા જીવનમાં આવી ગણાય. 1-2 ભાઈ હતા, પછી ખેતી કરતા હતા. પછી થોડાક 2 ભાઈના લગ્ન થઈ ગયા. પછી થોડીક જમીન હતી, એના 2 ભાગ કર્યા. મોટા ભાઈના ભાગમાં, નાના ભાઈના ભાગમાં કાંઈ અનાજ વાવેલું, એમાં એના પૂળા બનાવેલા, જે અન્ન પાકી ગયું હતું એનું. પછી એમાંથી એ પૂળામાંથી અન્ન છૂટું પાડવાનું હતું. એ દરમિયાન રાતના મોટા ભાઈને વિચાર આવે છે કે મારો નાનો ભાઈ છે ને, એ હજી તો હમણાં અલગ થયો, એને ખબર ન પડે, અને હું આમ આપીશ તો લેશે નહીં. લાવ, એના ખેતરમાં હું થોડાક 5-25 પૂળા નાખી આવું તો એને અનાજ થોડુંક વધારે થાય. એટલે રાતમાં ઉઠીને મોટો ભાઈ અને 2 ફાંટ ભરી અને નાના ભાઈના ખેતરમાં નાખી આવે છે. એ જ સમયે નાના ભાઈને વિચાર આવે છે, જોઈએ તો પોતાના ખેતરની અંદર વધારે જોયા હોય કે આ બધું ક્યાંથી આવ્યું છે.
પણ મારા મોટા ભાઈ છે ને એને તો સંતાનો મોટા છે, વળી ગમે ગામમાં જાવું, નાતમાં જાવું, કુટુંબમાં જાવું, એનો ખર્ચ બહુ થાય. મારે એને હું નાનો એટલે આપીશ તો લેશે નહીં. એટલે એ રાત્રે જાગીને 25ને બદલે 50 પૂળાના મોટા ભાઈના ખેતરમાં નાખ્યો. મોટા ભાઈને વિચાર છો કે મેં કાલે નાના ભાઈના ખેતરમાં નાખ્યો હતો તો આ બધું આવી કે. અને એક વાત બહુ નક્કી છે, જે બીજાને દેવા જાય છે ને ત્યાં કોઈ કુદરત ક્યાંક ને ક્યાંકથી મોકલાવી દે છે. બીજી એક વાત, તમે બીજા માટે સારું વિચારો તો બીજા આપણા માટે સારું જ વિચારે છે. જેવું આપણે વિચારીએ ને એવું જગત બની જાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એ દરરોજ માટે એવું થતું હતું, નાનો ભાઈ મોટા ભાઈને ખેતરમાં નાખી આવે, મોટો ભાઈ નાના ભાઈને ખેતરમાં નાખી આવે. અને એક દિવસ બે ભાઈઓ ફાંટ બાંધીને આવ્યા અને શેઢામાં ભેગા થઈ ગયા. ત્યારે ખબર પડી કે ઓહો, આ મોટા ભાઈ મારા ખેતરમાં નાખતા હતા, નાનો ભાઈ ને એમ લાગ્યું કે હું એના ખેતરમાં, અને બે ભાઈ ભેટી પડ્યા. આ રામાયણ ત્યાં સર્જન થઈ ગયું. આવી રીતે ભાઈ ભાઈ જ્યારે રહેતા હોય ત્યારે એ ઘરમાં રામાયણની કથા વાંચવાની જરૂર ન રહી, રામાયણની કથા જીવાતી હોય છે. આ રામાયણ છે. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ. हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण. સદા શુભ આચરણ કરના બતાતી રોજ રામાયણ. सदा शुभ आचरण करना बताती रोज रामायण. जिने संसार सागर से उतर कर पार जाना है. जिन्हें संसार सागर से उतर कर पार जाना है. जिने संसार सागर से उतर कर पार जाना है. जिन्हें संसार सागर से उतर कर पार जाना है. उन्हें किनारे पर लगा दे है रामायण. हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण. સદા શુભ આચરણ કરના બતાતી રોજ રામાયણ. सदा शुभ आचरण करना बताती रोज रामायण. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ. हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण. રોજ રામાયણ. बताती रोज रामायण. અમે નિજ ધર્મ પર ચલના શીખાતી રોજ રામાયણ. એક ગામડામાં મહેમાન આવ્યા. પછી મહેમાન જતા હતા ને એટલે એક નાની દીકરી હતી ને એના હાથમાં 10 રૂપિયા આપ્યા. મહેમાન જતા રહ્યા એટલે દીકરીના પિતાએ પૂછ્યું કે બેટા 10 રૂપિયા તે ક્યાં મૂક્યા? ભારત દેશની સંસ્કૃતિ કેવી છે એને હું આપને વાત કરું છું. આ દેશની દીકરીએ કહ્યું કે પિતાજી એ 10 રૂપિયા મેં રામાયણમાં મૂક્યા. રામાયણમાં શા માટે મૂક્યા? એટલા માટે મૂક્યા કે આ ઘરમાં ચોર આવે નહીં, અને ચોર આવે ને તો એ રામાયણ ખોલે નહીં, એટલે મારા 10 રૂપિયા રહી જાય. જે રામાયણ ખોલે એ કોઈ દી ચોરી કરે નહીં, ને જે ચોરી કરે એ કોઈ દિવસ રામાયણ ખોલે નહીં. આ દેશની એક 10 વર્ષની દીકરીને ખબર છે. તમે જોજો તમારા ઘરમાં 2-5
મોટા મોટા ગ્રંથો પડ્યા હોય ને એ ખુલ્લામાં ભલે પડ્યા હોય, કબાટને તાળું નહીં મારવાનું, ખુલ્લામાં હોય અને એક એક પાને તમે એક 2,000ની નોટ મૂકી દો, 5 લાખ 2 લાખ જેટલા સમય સટલા મૂકી દો કબાટની અંદર. ભગવાન ન કરે કોઈ દિવસ ચોર ન આવે, પણ કદાચ ચોર આવ્યો હોય ને તો તમે જોજો એમાંથી 1 રૂપિયો નહીં જાય. કોઈની તાકાત નથી કે આપણા ગ્રંથને હાથ લગાડી શકે, હાથ ન લગાડી શકાય. એ સંસ્કૃતિ આ દેશની એક દીકરી જાણે છે. અને પછી ભગવાન રામને વિચાર આવ્યો અને એનાથી બધા ઋષિઓને પણ એક વિચાર આવ્યો. જનક મહારાજને કીધું કે તમારે ત્યાં હજી 3 દીકરી બાકી છે. સીતાજીથી નાના ઉર્મિલા એ લક્ષ્મણજીને આપો, તમારા નાના ભાઈના 2 દીકરીઓ શ્રુતિ કીર્તિને માંડવી એ ભરત અને શત્રુઘ્નને આપો, એટલે 4 ભાઈઓના લગ્ન થઈ જાય. અને પછી તો બધી દીકરીઓને તૈયાર કરી અને એક સાથે 4 દીકરીઓના આ મંગળ ફેરા શરૂ થયા. તમે વિચાર તો કરો, દશરથ મહારાજને એકય સંતાન નહોતું, એના બદલે 4 દીકરા, વળી એને પાછો આવું સરસ એવું સુંદર ધનુષ્યજ્ઞનું કાર્ય કર્યું અને આ 4 દીકરાના એક સાથે લગ્ન થાય. જનક મહારાજ મંડપમાં બેઠા છે અને એવે સમયે મંગળ ગીતો ગવાય છે. શું આનંદ છે! સુંદર એવી કથા છે કે બહુ દિવસ સુધી જાન રોકાણી, જાનને વિદાય કરતા નથી. પછી એક દિવસ દશરથ મહારાજે કીધું કે જનક મહારાજને કહો ને હવે આપણે વિદાય આપે. એટલે આજ વિશ્વામિત્ર મહારાજજી છે ને એણે કહ્યું, હે જનકજી, દીકરી તો વળાવવી જ પડે ને, હવે તૈયારી કરો, અમે ઘણા સમયથી અહીં રોકાણા છે અને જાનની તૈયાર થઈ. અને એક વાત તમને કહી દઉં, બહુ સમય નથી આપણી પાસે, આ થોડો વહેલા વિરામ આપવો છે, થોડીક કથા લઈને પછી ભગવાનનું પ્રાગટ્ય કરવું છે. પણ બધા પ્રસંગમાં એક દીકરી વિદાયનો પ્રસંગ છે ને એ બહુ અદભુત કરુણ હોય છે. જે કેટલા દિવસથી મંડપની અંદર દીકરીની આ લગ્નની તૈયારી થતી હોય, એ દીકરીની જ્યારે વિદાય થાય, 4 દીકરીઓ, એક નહીં, રામ ને સાથે લગ્ન કરેલા સીતાજી, ઉર્મિલાજી, શ્રુતિ કીર્તિ અને માંડવી, 4 દીકરીઓને જ્યારે તૈયાર કરી, એકનો એક દીકરો ગુજરી ગયો, એને કઠણ હૃદયનો કદાચ પિતા હોય તો ન રડે, પણ એ પિતા જ્યારે એક દીકરીની વિદાય થાય ને ત્યારે રડે છે. પછી જ્યારે છેલ્લે મળવા બધા આવે, કુટુંબના સ્ત્રીઓ બહેનો બધા મળતા હોય, અને એવે સમયે છેલ્લે જ્યારે જનક મહારાજ મળવા આવ્યા, દીકરીને જ્યારે વિદાય વખતે પિતા મળે ને ત્યારનું દ્રશ્ય જોવા જેવું હોય. અને જનક મહારાજ જ્યારે સીતાજીને મળ્યા, વિદેહી જેવો વિદેહી માણસ આજ રડી પડ્યો. મેલનો થાંભલો પકડી ને એક નાનું એવું બાળક રડતું હોય ને એમાં આજે એક દીકરીના વિરહમાં એક પિતા રડતો હતો. અષ્ટાવક્ર પાસેથી જેને અષ્ટાવક્ર ગીતાનું આખું અધ્યયન કરેલું ને વિદેહ દિશાને પામેલો મહાપુરુષ આ દીકરી વિદાયને સહન નથી કરી શકતો. થોડી વાર ડોલીઓ તૈયાર થઈ, 4 દીકરીઓને તૈયાર કરી અને આમ ધીમે ધીમે જ્યારે વિદાય કરે છે ત્યારે સીતાજી વેલનો પડદો ઊંચકાવીને પોતાને માં સુનૈનાને બોલાવીને કહે છે, માં, આજે અમે એક નહીં 4 બહેનો આજ ઘરમાંથી જઈએ છીએ, મારા પિતાનું કોણ ધ્યાન રાખશે? હવે તમે મારા પિતાનું ધ્યાન રાખજો. દીકરી અદ્ભુત પાત્ર છે. આપણા દેશમાં ઘણા બધા કવિઓએ આના ઉપર લખ્યું છે, સમય નથી, પણ હું આપને વાત કરું કે એ દીકરીની વિદાય જ્યારે થતી હતી અને ધીમે એ સીતાજીએ એ દિવસે જનકપુરના ઝાડવા રોવડાવ્યા હતા. ઝાડવા એટલે જે માણસ કોઈથી જિંદગીમાં ન રડ્યો હોય એવો માણસ તેથી રડતો હતો, એવો પ્રસંગ. અને કવિ દાદ લખે છે, હજ કાળજા કેરો કટકો એ મારો ગાંઠથી છૂટી ગયો, અને મમતા રૂવે જેમ વેલુમાં ઈ વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો. નાની દીકરી હોય ને તમે જોજો, નાની દીકરી હોય રમતી હોય, એના પગ એક જગ્યાએ સ્થિર ન રહે, ઘડીક આમ દોડે, ઘડીક આમ દોડે, ઘડીક આમ દોડે. પણ એ દીકરી જ્યારે ઉંમર થાય, એના લગ્ન થાય અને જ્યારે એને વિદાય થવાનું હોય ત્યારે પિતાના ઘરનું ઉંમર એને ડુંગરા જેવો લાગે. ઈ સબ તો નહીં પગ ધરતી ઉપર, ઈ પગ આજથી જી ગયો, અને ઉમરા જેવો ડુંગરો એણે માંડરે ઓળાગ્યો, કાળજા કેરો કટકો. એક કવિએ બહુ સારી વાત લખી છે.
એક માણસને એક દીકરી જ હોય છે અને 10 વર્ષની દીકરી એકને એક જ્યારે ગુજરી જાય પછી પિતા બહુ રડતો હતો. રડ્યા જ કરે. એક મહિનાના સમય વીતી ગયો, બધા એને સમજાવે પણ રડ્યા જ કરે. એમાં એક દિવસ આંખ વિચાઈ ગઈ, સપનું આવ્યું. સપનામાં પોતાની દીકરી સ્વર્ગમાં હોય. એમાં કોઈક આવો પ્રસંગ હતો. બધી દીકરીઓએ દીવડા પેટાવીને આરતી કરતી હતી. પોતાની દીકરીને પણ સપનામાં જોઈ તો એનો દીવડો ઓલાઈ ગયેલો હતો. સપનામાં પિતાએ પૂછ્યું, બેટા બધા દીકરીઓના દીવડા તો જલે છે, તારો દીવડો ઓલાઈ કેમ ગયો છે? તે દિવસ સપનામાં એ દીકરીએ કહ્યું હતું, પિતા મારો દીવડો હું પેટાવું છું ને, પણ તમારા આહુડા આવી એને ઓલવી નાખે છે. તેથી એમ કહેવાય છે કે તે દીકરીએ તે પિતાએ તેથી રડવાનું બંધ કર્યું હતું. આ દીકરીનો ત્યાગ છે. પિતાના ઘરને એમને એમ મૂકી અને એક સંન્યાસી જેમ પોતાનું ઘર છોડીને જતો રહી, કાંઈ માગે નહીં. એમ આ દેશની દીકરી પણ કાંઈ માગ્યા વગર પોતાનું ઘર છોડીને જતી રહી. એ દીકરી, કોઈની દીકરી આપણા ઘરે આવે, આપણી દીકરી બીજાને ઘરે જાય, એ દીકરીને ઘરમાં કોઈ એવું દુઃખ ન પડે. એ રામાયણમાંથી આપણે શીખવાનું. બહુ સુંદર અદ્ભુત કથા છે. અને પછી તો ધીમે ધીમે વિદાય જાન થઈ. અહીંયા વિયોગ ચાલતો હતો જનકપુરમાં. આ જીવન એવું છે, ઘડીક આનંદ, ઘડીક સુખ, ઘડીક વિયોગ, ઘડીક આનંદ, ઘડીક સુખ, ઘડીક વિયોગ. વળી અયોધ્યાની અંદર આનંદ થવા લાગ્યો. ચાર ભાઈઓના પોખણા વિધિ થયા અને સુંદર આનંદ થવા લાગ્યો. રાત્રિનો સમય પડ્યો એટલે મહારાજ દશરથ 3 રાણીઓને બોલાવીને એમ કીધું તું કે દેવીઓ, આપણે આ જનક મહારાજે જે 4 દીકરીઓ આપી છે ને, એની આંખની પાપણ જેમ આંખનું જતન કરે એવી રીતે જતન કરજો. અને આવી રીતે 4 દીકરીઓના અને 4 ભાઈઓના લગ્નની કથા કહી. 4:30 વાગે આપણે વિરામ આપ્યાના બદલે આજે થોડો હું વહેલા આપું છું, એટલા માટે કે એક નાની સંકીર્તન કરીને વિરામ આપશું. પછી થોડી રહી ગયેલી કથા છે એને રામાયણની આપણે પૂરી કરશું. પછી ભગવાનનું પ્રાગટ્ય થશે એટલે તમારે પાછળથી થોડીક વાર ઉત્સવ કરવો હોય તો ટાઈમ રહે. એટલા માટે 10 મિનિટ થોડો વહેલા વિરામ આપું છું. તો આવો 2 મિનિટ માટે સંકીર્તન કરીએ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 રામ રામ રામ
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ નથી લાગતું કે આપણે એક પાઠશાળા હાલતી હોય એવી રીતે બધા જ કેટલા ભાવથી ધૂન સંકીર્તન થાય છે. કથા પૂરી થઈ જશે. આ ચોથો દિવસ, 3 જ દિવસ આપણી પાસે છે. પછી તો આ ધીમે ધીમે આ બધા મંડપો, આ માઇક, આ બધું ધીમે 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 પોતપોતાના સ્થાન, અમે ને તમે બધા જઈશું. પછી અહીંથી શ્રી રામ જય જય રામ એવા અવાજો આવતા હશે. એ ભગવાનના નામની તાકાત છે. તો બહુ ભાવથી તમે બધા ધૂન ગાવ છો, આનંદ આવે છે અને સમયની ખબર નથી રહેતી કેમ સમય વયા જાય છે, 3 કલાક કેમ વીતી જાય છે. એટલે 10 મિનિટનું વિરામ આપી પછી થોડી કથા લઈને ભગવાનનું આપણે પ્રાગટ્ય કરશું. શ્રી રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાનજી મહારાજ, સદગુરુ દેવ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. શરણમ મમ કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વ્રજ 84 કોષ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કુંજ કુંજની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ डाल डाल पर पक्षी बोले श्री कृष्णम शरणम मम कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणम मम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणम मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्णम शरणम मम गोकुलियानी गायो बोले भूमि नारद कण बोले श्री कृष्णम शरणम मम कुंज कुंज उपवन माँ बोले श्री कृष्ण शरणम मम ब्रज भूमि नारद बोले श्री कृष्ण शरणम मम रास रमनता रुज कण बोले श्री कृष्णम शरणम मम वेणु चरंता गोपो बोले रास रमनता कोई बोले श्री कृष्ण शरणम मम खेल चरणता गोपो बोले श्री कृष्ण शरणम मम वाजाने तबला माँ बोले श्री कृष्णम शरणम मम शरणायने तंबुर माँ बोले श्री कृष्णम शरणम मम
શ્યામ સુંદર ભગવાન કી મુખમ કરોતિ વાચાલમ પંગુલંગયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે મુખમ કરોતિ વાચાલમ પંગુલંગયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવ શ્રી દ્વારિકાધીશ કી. આપણો થોડો સમય જે બાકી છે એમાં સંક્ષેપમાં રામકથા લઈ ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય તરફ આગળ વધશું. ભગવાન રામના લગ્ન પછી ભગવાન રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત મહારાજ ચારે ભાઈઓના લગ્ન થયા. દશરથ મહારાજને આનંદ થયો. બહુ સુખ પણ સારું નથી. એક દિવસ દશરથ મહારાજ સભામાં બેઠા છે, અરીસો મંગાવી એમાં પોતાનું મુખ જોયું. આવી કથા છે. દશરથ મહારાજ અરીસો મગાવે ને સભામાં મુખ જોવે એવું ન બને, પણ આ એક રૂપક છે. બહુ વખાણ થાય પછી માણસે પોતાનું મુખ જોવું જોઈએ કે હું આ વખાણને લાયક છે કે નહીં. કાન પાસેના વાળ સફેદ જોયા, મુકુટ ત્રાસો જોયો, એને લાગ્યું કે હવે આ મુકુટ પહેરાવી દઉં. એટલા માટે વશિષ્ઠ બાપજીને કહ્યું. વશિષ્ઠ બાપજીએ કહ્યું કે આનું મુહૂર્ત જોવાનું ન હોય, પણ દશરથ મહારાજ એક દિવસ મોડા થાય છે. શુભ વિચાર આવે ને ત્યારે જલ્દી કરી લેવું જોઈએ. એક દિવસ મોડું થયું. એમાં દેવતાઓ દ્વારા સરસ્વતી માને કહ્યું અને સરસ્વતી દ્વારા મંથરાની મતિ ભોળવવામાં આવી અને મંથરા દ્વારા કૈકેયીજી ને મતિ. આપ સૌ કથા જાણો છો એટલે હું ટૂંકમાં આપને કહું છું. કોઈ પણ એમાં બહેનો કે ભાઈઓ માટે નથી, પણ કોઈ પણ મંથરા જેવી કોઈ વ્યક્તિ હોય એની સાથે બહુ ઝાઝું રહેવું નહીં. ઘરની અંદર કલેશ કંકાસ કરે. અને એમાં દશરથ મહારાજ જ્યારે એ રાજમહેલમાં રાત્રે પહોંચે છે ત્યારે કૈકેયી સાથેનો જે સંવાદ, અને એમાં કૈકેયી રાણીએ જે બે વચન માગી લે છે, 14 વર્ષ માટે રામ વનવાસ અને ભરતને રાજગાદી મળે. એ વખતે ભરત પોતાના મોસાળ હોય છે. અહીંયા આખી રાત્રિ સુધી મહારાજ દશરથ વિયોગમાં ઝૂરે છે. સવાર થાય અને ખબર મળ્યા ભગવાન રામ પૂજાના વસ્ત્રમાં આવ્યા. પહેલી વાર પિતાને દુઃખી જોયા અને ભગવાન રામના નેત્રમાં આંસુ આવ્યા. હે રામ કરતા કરતા મહારાજ દશરથ ભૂમિ ઉપર એક વૃદ્ધ હાથી જેમ આલોટ એવી રીતે આલોટતા હતા. અને એ સમયે સુમંતજી અને કૈકેયીજી હતા. અને કૈકેયીજીને કીધું, માં મારા પિતાને શું થયું? ત્યારે કીધું, બેટા તારો પ્રેમ, તારો મોહ રડાવે છે. કે શું વાત છે? કે વાત એમ છે કે મારા 2 વરદાન બાકી હતા, અમે માગ્યા, અને એમાં તારા પિતાને તારા પ્રત્યેનો મોહ રડાવે છે. શું માગ્યું માં? પેલું વરદાન એ માગ્યું કે માં તારે ગાદી મળવાની હતી, એના બદલામાં મારા પુત્ર ભરતને ગાદી મળે અને તને 14 વર્ષનો વનવાસ મળે. કીધું માં આવા નાની વાતમાં મારો ભાઈ નાનો ભરત ગાદી ઉપર બેસે એટલે હું તો મોટો ગણાઈશ, અને એમાંય 14 વર્ષ તો કાલ પૂરા કરીને હું આવતો રહીશ. આવી નાની વાતમાં મારા પિતાને આવું દુઃખ થવું જોઈએ? આખી મોટી વાતને હળવી કરી નાખી. આ રામ સમય નથી. 9 દિવસમાં કથા પૂરી ન થાય, 1 મહિનામાં પૂરી ન થાય. તમારી આગળ એક ચોપાઈ ગાય ને બહુ આનંદથી, પણ સમય ન હોય. ભાગવતની કથામાં 1 કલાક 1.5 કલાકમાં રામકથા પૂરી કરવાની હોય, એટલે વર્ણન નથી કરી શકતો. પણ કૌશલ્યામાં આખી તૈયારી કરીને બેઠા હતા. એને સમાચાર કેમ આપવા? ભગવાન રામ ગયા ને કીધું, માં. કૌશલ્યામાં એ કીધું, કેમ વાજિંત્રો વાગતા બંધ થઈ ગયા? રાજ્યાભિષેકના સમયમાં કાંઈ ફેરફાર થયો? કે માં તું તો રઘુવંશની માં છો ને. માં મારા પિતાએ થોડોક ફેરફાર કર્યો કે જે મને રાજ્ય મળવાનું હતું ને એ વનનું રાજ આપ્યું. માતા સમજી ગયા. આવી કથા છે, આપ તો જાણો છો કે એ વખતે સીતાજી આવે છે અને કૌશલ્યા માની હાજરીમાં કોઈ દિવસ સીતાજી બોલ્યા નહોતા. આજ બોલ્યા. ભગવાન રામ સાથે સંવાદ કર્યો કે હું તમારી સાથે આવીશ. ભગવાન રામે બહુ સમજાવ્યા કે દેવી અહીંયા પિતાની તબિયત બરોબર નથી, વનની અંદર દુઃખ પડે, મારી સાથે તમે ન આવી શકો,
પણ સીતાજી એક વાત કરી હતી કે હું તમારી સાથે નહીં આવું ને તો ભવિષ્યમાં ભારતની નારીઓ માતાઓ એવું કહેશે કે પત્ની તો પતિને સુખમાં જ સાથ આપે, દુઃખમાં ન આપે, તો ભારતની નારીઓ મારો આદર્શ લેશે. એ માટે થઈને ભગવાન રામે કીધું તૈયાર થઈ જાઓ. લક્ષ્મણજી આવ્યા. લક્ષ્મણે કીધું કે ભાઈ હું પણ તમારી સાથે આવીશ. ભગવાન કહેવા લાગ્યા પિતાની તબિયત બરોબર નથી, બે ભાઈઓ ઘરે નથી, મોસાળે છે, અયોધ્યા અનાથ થઈ જાય માટે તું રહેજે. લક્ષ્મણ તો એક વાત કરી કે કદાચ તમે મને સાથે નહીં લઈ જાઓ ને તો હું તમને વળાવવા સરયુ સુધી આવીશ. તમે આમ વનમાં જશો અને હું સરયુમાં ડૂબીને મરી જઈશ, પણ હું પાછો અવધ નહીં આવું. રામે કીધું તૈયાર થઈ જાય. સુમિત્રા માની પાસે જઈને રજા લઈ લે. સુમિત્રા મા પાસે જ્યારે જાય ત્યારે સુમિત્રા માને ખબર પડી ગઈ હોય, રડી રડીને આંખ લાલ લાલ થઈ હતી, પણ મા દીકરાને દેખીને આંખોના આંસુ લૂછી નાખ્યા. બહુ બલિદાન છે રામાયણનું. સમય મળે ત્યારે તો ક્યારેક આવી કથા કરશું. માએ કીધું બેટા મને ખબર પડી ગઈ, તારે કાંઈ કહેવાની જરૂર નથી. જ્યાં રામ હોય ત્યાં જ લક્ષ્મણ હોય, રામ હોય ત્યાં જ અવધ હોય. તારા સાચા માતા પિતા તો રામ અને સીતા છે. પણ બેટા એક ધ્યાન રાખજે કે સપનામાં પણ રાગ રોષ કે ઈર્ષા તારી પાસે આવી ન જાય, એનું ધ્યાન રાખજે. એ સમયે આ દેશનો એક આર્ય પુત્ર હાથમાં પાણી લઈ માની પાસે એમ કીધું માં હું જાગતો હોઉં ત્યાં સુધી તો રાગ રોષ કે ઈર્ષા ન આવવા દઉં, પણ સૂઈ જાઉં ને સપનામાં આવે તો પછી શું કરવું? એટલા માટે થઈને પ્રાર્થના કરું છું, સંકલ્પ કરું છું કે 14 વર્ષ સુધી હું સૂઈશ નહીં. આ પ્રાર્થના, આ સંકલ્પ લક્ષ્મણજીનો હતો. અને લક્ષ્મણજી જ્યારે નીકળ્યા ને ત્યારે રામાયણમાં નથી લખ્યું, પણ ઘણા બધા ભાષ્યકારોએ લખ્યું છે કે ઉર્મિલાજી સંતાઈ ગયા હતા. ઉર્મિલાજીને એવું લાગ્યું કે કદાચ મારા પતિ 14 વર્ષ માટે જાય અને એને હું સામે મળું ને મારી યાદ આવી જાય તો રામની સેવામાં તકલીફ પડશે. આ બધા ત્યાગ હતા, અદ્ભુત ત્યાગ છે. શું વાત કરવી આ કથાની, બહુ સમય ઘટે. અને પછી તો રામ લક્ષ્મણ અને સીતા રથ લઈને જ્યારે નીકળ્યા અને રથ તૈયાર થયો તો આખું અયોધ્યા આડું સૂઈ ગયું. રામ તમને નહીં જવા દઈએ, નહીં જવા દઈએ. सच्चे प्रेम की सारे जहां पे असर होगी, अगर न होगी तो समझना तेरी कहीं कसर होगी. અને આજ અયોધ્યા વળાવવા નીકળી. આજ હાલી રે અયોધ્યા રામને વળાવવા. રે અયોધ્યા રામને વળાવવા. લીડાને વનની દેવા વાલીડાને દેવા
ગાયો રડતી હતી અને રામને આજ વિદાય વખતે એ અશ્વ ઘોડાઓ જે રથના હતા એ રડતા હતા. આ અદ્ભુત પ્રેમની કથા છે. રામની સાથે આખું અયોધ્યા આવ્યું. તમસાના કિનારા ઉપર બધાને રાત્રે સૂતા મૂકી ભગવાન રામે સુમંતને કહ્યું કે અયોધ્યા આપણો પાછળ નહીં મૂકે, માટે અત્યારે આપણે જતા રહીએ. રાતના બધાને સુવા દઈ ભગવાન રામ રથ લઈને આવ્યા છે. શૃંગવેરપુરમાં નિષાદ ગુ સાથે મિત્રતા થઈ, રાત વાસો કર્યો. ભગવાને ધજા પોતાની જટા બાંધી, કેવટ પાસે નાવ માગી. બહુ લાંબી કથા છે અને કેવટનો આખો પ્રસંગ આવે અને ત્યાંથી ગંગા પાર કરી બધા જ ઋષિઓને મળતા મળતા ભગવાન રામ ચિત્રકૂટમાં પધારે છે. આ બાજુ નિષાદગુ પાછો આવ્યો તો સુજી એમને ઊભા છે, ઘોડા એમને એમ છે, રથ એમને એમ છે. સુમંતજીને સમજાવી અને માંડ માંડ અયોધ્યા મોકલ્યા. અયોધ્યામાં ખબર મળ્યા કે રામ, સીતા કે લક્ષ્મણ કોઈ નથી આવ્યું. 6ઠ્ઠો દિવસ હતો અને એ સમયે દશરથ મહારાજને સમાચાર મળ્યા. કૌશલ્યાજીના મહેલમાં એક પલંગ ઉપર મહારાજ દશરથ સૂતા છે. તબિયત વધારે લથડવા લાગી અને એ સમયે દશરથ મહારાજે કૌશલ્યાજીને કીધું, કૌશલ્યાજી, મને સામેની દિવાલમાં કાંઈક દેખાય છે. શ્રવણના માતા પિતા મને શ્રાપ દેતા હોય એવું લાગે છે કે જે દિવસ આજે અમે અમારા પુત્રના વિયોગે તલખીએ, એક દિવસ રાજા તમારી પણ આવી જ દશા થશે. તેથી ચારેમાંથી કોઈ એકય દીકરો તમારો હાજર નહીં હોય. આજ મારો એકય દીકરો હાજર નથી. હા, કર્મના ફળ માણસ માત્રને ભોગવવા. ભૂલમાં થયેલું કર્મ પણ દશરથ મહારાજને ભોગવવું પડ્યું. તો આપણે સમજીને કેવું કર્મ કરવું એ વિચારવું જોઈએ. અને પછી દશરથ મહારાજનું 6 વાર રામ 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 કરી અને ભગવાનના ધામમાં દશરથ મહારાજ પહોંચ્યા. હાહાકાર થઈ ગયો. ભરત શત્રુઘ્નને કડક સૂચના આપીને બોલાવ્યા. કઈ કઈ માના મહેલમાં ગયા અને એ વર્ણન છે આખું બા દીકરાનું, અદ્ભુત વર્ણન છે. ભરતજી આવી કૌશલ્યામાના ખોળામાં મસ્તક મૂકીને રડીને કીધું, માં, 1000 ગાયો ને કાપવાનું મને પાપ લાગે, 1000 બ્રહ્મત્યાનું પાપ લાગે, 1000 સ્ત્રીત્યાનું પાપ લાગે જો મેં મારા માને એમ કહ્યું હોય કે મારા માટે રાજ્ય માગજો. કૌશલ્યામાએ કીધું, બેટા મને ખબર છે, આ તો વિધિની વિચિત્રતા છે. અને પછી બધાએ મળી અને વશિષ્ઠ બાપજીની આજ્ઞા મુજબ સરયુના કિનારા ઉપર મહારાજ દશરથનો અગ્નિ સંસ્કાર કર્યો. બીજે દિવસે સભા મળી. સભામાં વશિષ્ઠ બાપજીએ કીધું કે મહારાજને વચનવાલા હતા એટલા માટે રામ વનમાં ગયા ને હવે તું ગાદી ઉપર બેસ. ભરતે કીધું, ગુરુદેવ, મારું નામ લેવાનું ને તે મારા ભાઈ બેને વનમાં જવું પડ્યું અને મારા પિતાને સ્વર્ગમાં જવું પડ્યું. હજી તો મને ગાદી ઉપર બેસાડું છું? એકવાર મને રામ પાસે લઈ જાઓ. અને પછી તો ચતુરંગી સેના સાથે બધી ઔષધિ લઈ, બધી માતાઓને લઈ અને મળવા માટે જ્યારે નીકળે છે ભરત, બહુ સુંદર પ્રસંગ. 4 વિઘ્નો આવે છે આ રસ્તામાં. બધાને મળતા 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 ભગવાન રામને મળે. ભરત મિલનની બહુ અદ્ભુત કથા. 1 કલાક સુધી આ પ્રસંગો હાલે. જનક મહારાજ પણ ત્યાં પહોંચે છે અને પછી તો સર્વાનુમતે એવું નક્કી થયું. ભગવાન રામે કહ્યું કે લખન પિતાને વચન બહુ વાલા હતા, ભરત, માટે તું પણ વચન પાળ અને મને વચન પાળવા માટે મને મદદ કર. પછી પાદુકા લઈને ભરતજી પાછા પધાર્યા. ભગવાન રામ ચિત્રકૂટમાં રહ્યા. આ બાજુ ભરત પાદુકા મૂકીને રાજ્ય ચલાવે છે. ત્યાંથી ધીમે 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 ભગવાન રામ યાત્રા કરતા 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 પંચવટીમાં આવ્યા. ને પંચવટીમાં જ્યારે ભગવાન પધાર્યા ત્યારે ત્યાં શૂર્પણખા આવે છે, જે ખરદૂષણની બેન હતી, રાવણની બેન હતી, ખરદૂષણ સાથે રહેતી હતી. અને એ આવી અને સુંદર રૂપ લઈને આવી ભગવાન રામ પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, તમે મારી સાથે લગ્ન કરો. અને એવે સમયે ભગવાન રામે કહ્યું, મારો નાનો ભાઈ છે એની સાથે લગ્ન કરો, મેં તો લગ્ન કર્યા છે, મારી સાથે મારા પત્ની સાથે છે. પછી તો શૂર્પણખા લક્ષ્મણજી પાસે ગઈ. લક્ષ્મણજી હથિયાર ઘસતા હતા. એ બતાવ્યું કે વૈરાગ્યવાન માણસે હથિયાર ઘસીને તૈયાર રાખવા જોઈએ. ક્યારેક ક્યારેક શૂર્પણખા જેવી આસક્તિ આવે તો આપણી તૈયારી હોવી જોઈએ. અને પછી સીતાજી ઉપર એને તરાપ મારી. એવે સમયે લક્ષ્મણજી એના નાક કાન કાપ્યા. સીધી ગઈ ખરદૂષણ પાસે. ખરદૂષણને વાત કરી. ખરદૂષણ 14,000 સૈન્ય લઈને આવ્યા અને બધાને ભગવાને પોતાના ધામમાં મોકલાવ્યા. અને પછી સીધી શૂર્પણખા રાવણ પાસે ગઈ. રાવણને જઈને વાત કરી. રાવણે કીધું, બેન, તારા નાક કાન કોણે કાપ્યા? પછી આખી વાત કરી. એ 2 તપસ્વી જેવા રાજકુમારો છે, એની સાથે એક સુંદર કન્યા છે, સ્ત્રી છે, અને એણે મારા નાક કાન કાપ્યા. આવી સ્ત્રી તારા નગરની અંદર શોભે એવી છે. ને પછી કીધું, ખરદૂષણ નો આવ્યા? તો કે ખરદૂષણ તો મદદે આવ્યા પણ એને પણ માર્યા. રાવણે વિચાર કર્યો કે ખરદૂષણ મારા જેવા બળવંતા હતા, એને મારે એ તો કાં ભગવાન જ હોવા જોઈએ. માટે લાવ હું જાઉં એની સ્ત્રીનું અપહરણ કરું અને અપહરણ કરીને લઈ આવું તો પછી એની સાથે યુદ્ધ થાય.
જો એ ભગવાન હશે તો એના હાથે મરી અને હું એના ધામમાં પહોંચીશ. રાવણ બહાર આવે છે, મારીશને કહે છે કે મારી સાથે ચાલ. મારીશે કહ્યું, એક વખત ફણા વગરનું બાણ લાગ્યું ને હજી મને ચારે બાજુ રામ દેખાય છે, ત્યાં જવામાં મજા નથી. રાવણે કીધું તું નહીં આવે ને તો હું તને મારીશ, માટે તારે મરવાનું તો છે જ. મારીશે વિચાર કર્યો કે રામને હાથે મરવું કે રાવણને હાથે. રામને હાથે મરવું, માટે આવે છે. અહીંયા ભગવાન સીતાજીને કહ્યું કે દેવી તમારું સ્વરૂપ હવે અગ્નિમાં પધરાવો. લક્ષ્મણજી હાજર નથી. સીતાજીએ પોતાનું શરીર અગ્નિમાં પધરાવ્યું, છાયા સ્વરૂપ રાખ્યું. અને એવે સમયે મારીચ સુંદર મૃગ બનીને આવ્યો અને સુવર્ણ મૃગ જોઈ ભગવાન રામને મૃગની માગણી કરી સીતાજીએ. અને મૃગ લેવા માટે ભગવાન રામ જ્યારે પધાર્યા, લક્ષ્મણજીને કીધું જો આ વનની અંદર બહુ અસુરો છે, તું અહીંયા આશ્રમનું ખાસ ધ્યાન રાખજે, હું હમણાં મૃગને લઈને આવું. આગળ મૃગ, પાછળ ભગવાન રામ. દોડતા દોડતા મૃગ બહુ દૂર લઈ ગયો. ભગવાન રામે બાણ છોડ્યું. બાણ લાગતા જ મૃગે લક્ષ્મણ જેવા અવાજમાં, રામ જેવા અવાજમાં લક્ષ્મણજીને બોલાવ્યા. અવાજ પર્ણકુટીમાં પહોંચ્યો. સીતાજીએ કહ્યું કે તમારા ભાઈને કાંઈ તકલીફ છે, તમે એની મદદે જાઓ. લક્ષ્મણજીએ કીધું મારા ભાઈએ મને હુકમ કર્યો છે અને પ્રભુ રામને કાંઈ તકલીફ ન પડે, હું તમને છોડી નહીં જાઉં. પણ થોડા કડક વચનો કહ્યા અને પછી લક્ષ્મણ રેખા બનાવી અને લક્ષ્મણજી ગયા છે. એવે સમયે રાવણ આવે છે. અહીંયા તો નથી લખ્યું, પણ એવી કથા છે કે રાવણ સાધુ બનાવટી બનીને આવ્યો. એ પહેલાં રાવણે વિચાર કર્યો કે હું રામ બનીને જાઉં. ભગત બાપુ એક બહુ સુંદર, ઘણા બધા પદો છે, ભજનો છે, ઘણીવાર કથામાં અમે લઈએ છીએ, પણ સમયને અભાવે હું લઈ શકતો નથી. રાવણ રામ બન્યો. એ જ રામનું રૂપ ધરું ત્યાં મને સંકલ્પ એવા આવે. સંકલ્પ એવા આવે રે મારા ઈ મંદડાને રે મુજાવે. રામનું રૂપ ધરું ત્યાં મને સંકલ્પ એવા આવે. અમારી ઘણી બધી કથા હોય, એમાં ઘણા બધા સાહિત્યકારો હોય, ઘણા બધા કલાકારો હોય, ઘણા બધા સાહિત્યના બહુ જાણકાર લોકો બેઠા હોય. ક્યારેક ક્યારેક કથાઓની અંદર આવી બધી ઘણી બધી વસ્તુઓ આવતી હોય, પણ અહીં તો ભાગવતની કથા, સમયની મર્યાદા, એટલે વધારે હું આપને કંઈ વધારે સંભળાવતો નથી. પણ રામ બન્યો ને ત્યાં ચોરી કરવાનો વિચાર, ખોટો રામ બન્યો ત્યાં ચોરી કરવાનો વિચાર જતો રહ્યો. અને પછી બનાવટી સાધુ બની ભિક્ષાનદેહી કરીને આવ્યો. સીતાજી એને ભિક્ષા દેવા માટે ગયા ત્યારે સીતાજીએ અંદર છે અને રાવણ કહેવા લાગ્યો કે તમે બહાર આવો. એવે સમય કીધું કે આ લક્ષ્મણ રેખા છે અને ઓળંગીને હું ન આવી શકું. એક બહેનો માટે મારે ખાસ આપને કહેવાનું, તમે બધા બહેનો તો શહેરોમાં રહ્યો છો, ગામડામાં રહ્યો છો, બધી જગ્યાએ રહેતા હશો. આપણી જે મર્યાદાની રેખા છે લક્ષ્મણ રેખા, એની બહાર નીકળીને કોઈ ધર્મનું પાલન ન કરવું. કારણ કે આજે સાચા સાધુ, સાચા બ્રાહ્મણો, સાચા માણસોની સંખ્યા બહુ ઓછી હોય છે. એટલે ઘણીવાર કોઈ બહારથી બનાવટી બનીને આવી જાય અને ત્યારે લક્ષ્મણ રેખા ઓળંગીને આપણે એની સાથે આગળ ધર્મમાં જઈએ તો ક્યારેક પરિણામો સારા આવતા નથી. એટલે આપણી રામાયણની એક મર્યાદા છે બહેનો માટે કે જ્યાં જ્યાં આપણી ધર્મની મર્યાદા છે એની અંદર રહીને જ આપણે ધર્મનું પાલન કરવું. જેને આપણે ઓળખતા હોઈએ એની સાથે ધર્મનું પાલન થઈ શકે. બાકી એક મર્યાદા રહેવી જોઈએ, એ મર્યાદાની અંદરમાં રહીને આપણા ધર્મનું પાલન કરવું. આ શીખ આપણને રામાયણ આપે છે. અને પછી તો સીતાજી બહાર ગયા, ભિક્ષા આપી. એવે સમયે રાવણે પેલા વંદન કરી અને સીતાજીને ઉચકી નામ રથમાં બેસાડવા મારો આવે છે. જોને મંગળ કંઠ સંભળાય, મોહન મારો આવે છે. એની સારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. નયનથી નિરખું નહીં, નિકટ લાગે નાથ, દૂર કદીએ લાગે નહીં, જ્યાં નામનો નિત્ય સંગાથ, મોહન મારો આવે છે.
ધરી આવશે